અરવલ્લીના ખેડૂતો પારંપરિક ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે। ધનસુરા ગામના આકરુંદના ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત 350 છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। દર વર્ષે અંદાજે 15 લાખ રૂપિયાની ખારેકનું વેચાણ કરે છે। તો ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી રીતે આવક મેળવી શકે છે। આકરુંદ ગામના ખેડૂત મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે ખારેકને વરસાદથી બગડતી બચાવવા માટે લુંખા ઉપર પ્લાસ્ટિકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે। ખારેકની ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વાસ્થ્યસભર ખેતી કરવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। મારું નામ મનોજ કુમાર ભીખાભાઈ છે। હું ગામ આકરુંદ, ધનસુરા તાલુકો, અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું। મેં 2017ની અંદર ઓર્ગેનિક મીન્સ કે બરહી જાતની ખારેકની મીન્સ કે ખેતીની વાવેતર કર્યું હતું। આજે એ વાતને મારે 8-9 વર્ષ થઈ ગયા છે। ઉત્પાદનની અંદર ગણીએ તો બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારે 100 kgનું મીન્સ કે પાક લાગેલો છે અને સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે। બીજું આ જે બરહી જાત છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે, જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થાય આગળ, એ રીતે આયોજન કર્યું છે બેન। બીજું કામ ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે 100 kg ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર 80 રૂપિયે સીધું વેચાણ, મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન। અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે। અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે, તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ? તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા, અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે। તો સૌ કોઈ ખેડૂત મિત્રોને વિનંતી કે આ પણ તમે ભાગી શકો છો અને ખેતી કરી શકો છો। અસ્તુ।